सांसद मनसुख वसावा અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર વિવાદ થયો છે। નર્મદાના કલેક્ટર તોડકાંડ મામલે ખોટું બોલતા હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ છે। કાર્યક્રમમાં થયેલા ખર્ચ મુદ્દે 75 લાખની માંગ કરી। ચૈતર વસાવાએ આ માંગ કરી હોવાનો આક્ષેપ છે। ધારાસભ્ય ચૈતર વસાવા પૈસા માંગતા હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું। ઘણા બધા અધિકારીઓ હતા, ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા। હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું। અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે। એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી। પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું। તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું। જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે, આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે। આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે। આવા લોકોની સામે મારી લડાઈ છે। તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે। અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું।